બરોબર છે, બરોબર છે. જય હો. તો સૌથી પહેલા મિત્રો તમે આ ડેમો સ્ટેટસ જોઈ લો. Music. તો મિત્રો આ પ્રકારના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આ પ્રકારનો વિડીયો બનાવી શકો છો. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોઈ લેજો. અને મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક ના કરતો લાઈક કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનનો ઓલ પર સેટ કરી દેજો. તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે એડિટિંગ વિડીયો છે તેને શરૂ કરીએ. તો મિત્રો આ પ્રકારના વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર એક VPN ઓપન કરી લેવાનું છે. તો અહીંયાથી હું VPN કનેક્ટ કરી લઉં છું. VPN કર્યા બાદ મિત્રો તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે. ત્યાં તમને એક લિંક જોવા મળશે. તે લિંક તમારે ઓપન કરવાની છે. લિંકને ઓપન કરશો એટલે આ રીતે તે ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન થશે. આ રીતે ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન થઈ જાય એટલે તમારે નીચે એક વ્યૂ એન્ડ એડિટ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા ક્લિક કરીશું. તો મિત્રો આપણે આવી ગયા છે કેપકટની અંદર. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વ્યૂ એન્ડ એડિટ લખેલું આવી ગયું છે. તો તેના પર ક્લિક કરવાનું છે એટલે તમારો પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ થઈ જશે. હવે મિત્રો અહીંયા તમને નીચે ડાઉનલોડનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા ફરીથી તમારે ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારો પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ થઈ ગયો છે. હવે નીચે જે ડાઉનલોડનો ઓપ્શન હતો તે એડિટનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું. ત્યારબાદ તમારે આ ટાઈમલાઈનની અંદર તમારો જે વિડીયો છે તે આવી જશે. હવે અહીંયાથી મિત્રો તમે તમારો જે ફોટો છે તેને લગાવીને આ પ્રકારનો વિડીયો એડિટિંગ કરી શકો છો. તેના માટે મિત્રો સૌથી પહેલાં તમારે અહીંયા જે તમારું લેયર છે તેના પર ક્લિક કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને રિપ્લેસનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે મિત્રો ગેલેરીની અંદરથી જે પણ ફોટા પર એડિટિંગ કરવું હોય તે ફોટાને સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયા હું એક ફોટો સિલેક્ટ કરી લઉં. તો આ રીતે તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને દરેક લેયરની અંદર તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે. તો હું તમને બતાવી દઉં. ફાઇનલી મિત્રો મેં આખા ટાઈમ લાઈનની અંદર જેટલા પણ લેયર હતા તેને રિપ્લેસ કરી દીધા છે. હવે મિત્રો તમારે અહીંયા ઓવરલે પર ક્લિક કરવાનું છે. નીચે તમને ઓવરલે દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમને એક ફોટો દેખાશે, તેના પર ક્લિક કરી તેને પણ અહીંયાથી આપણે રિપ્લેસ કરવાનો છે. તો અહીંયા રિપ્લેસવાળા ઓપ્શનમાં ક્લિક કરી તે ફોટાને રિપ્લેસ કરી લેવાનો છે. હવે રિપ્લેસ કરશો એટલે ત્યાં અહીંયા તમારે આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું પડશે. તો નીચે આવશે એટલે તમને અહીંયા બીજી રિમૂવનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરવાનું છે. તો અહીંયાથી હું બીજી રિમૂવ કરી દઉં છું. ઓટો રિમૂવ પર ક્લિક કરશો એટલે તમારું જે બેકગ્રાઉન્ડ છે ઓટોમેટિક હટી જશે. ત્યારબાદ મિત્રો તમને અહીંયા એક સ્ટ્રોકનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું અને અહીંયા આવશે એટલે મિત્રો તમને અહીંયા એક આ બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી તમે અહીંયા કોઈપણ ફોટાના રીતે કોઈપણ કલર તમે લગાવી શકો છો. તો હું અહીંયા આ કલર લગાવી દઉં છું. હવે તેને અહીંયાથી ઓકે કરી દઈશું. હવે તમારો જે ફોટો છે તે લાગી જશે અને તમારો વિડીયો પણ બની જશે. સિમ્પલ તમે એક્સપોર્ટ કરી શકો છો.